અમરેલીમાં સાવરકુંડલાના ગાઢલા ગામે લોકોની સુરક્ષા માટે રખાયેલું ફાટક જ ખેડૂતોની પરેશાનીનું કારણ બની ગયું છે। આ વિસ્તારમાં 95 નંબરનું ફાટક આવેલું છે, જે રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે। ફાટક બંધ થઈ જતા ખેડૂતો ખેતરે જઈ શકતા નથી કે વાહન વ્યવહાર થઈ શકતો નથી। ખેડૂતોને ફાટક પાસે વાહન મૂકીને ચાલતા ખેતરે જવું પડે છે, જેને કારણે ખેડૂતોના કામ અટકી પડે છે અને ખેડૂતોએ ફાટક માત્ર ટ્રેન નીકળે ત્યારે બંધ કરવા અને પછી ખોલી નાખવાની માંગ કરી છે, જેથી વાહન ચાલકો અવરજવર કરી શકે। જો કે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખેડૂતો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાઈ નથી રહ્યા, જેથી ખેડૂતો હવે આંદોલનની ચીમકી આપી રહ્યા છે। અને અત્યારે અમારે એક સમસ્યા છે કે આ ફાટક અમારે ખોલવી જોઈએ, તો ફાટક લોકો અમારે અવર જવર કરવી કઈ રીતે? અમારા ખેડૂત અમને પ્રશ્ન કરે છે, અમારી પંચાયતને પ્રશ્ન કરે, અમારે ઉપસરપંચ એને ઘણા ખેડૂત કે તો કોઈ જાતનો અમારો નિકાલ નથી વાતનો હતો, તો અમારે કેવું શું કરવું હું અમારે? તો ફિર મોદી સાહેબ કરી લોકો આવ્યા હતા અહીંયા રેલવાઈના, તો એને કીધું અમે આમ કરશું તેમ કરશું, તો કોઈ નિરાકરણ એવું વાતનું નથી। તો અમારે જો અમે નહીં અમે ધ્યાન દઈએ તો અમારું ગાંધલા ગામ, અમે સરપંચ અમારી પંચાયત સરી બધા ગાંધલા ગામના નાના મોટા બાળકો લઈને અમે અહીંયા આંદોલન કરશું। અમારે ફાટકનો પ્રશ્ન એવો છે કે અમારે રાત્રે ફાટક વાડીએ જવું હોય તો કોઈ અમારે રસ્તો જ નથી જવા માટેનો, અને અમારે ઘણી જાતની મુસીબતો પડે છે કે ભાઈ રાત્રે હાલો આપણે આખો દિવસ કામ કરવું હોય તો રાતે સિંગ છે કોઈ એવું હારવાનું હોય તો એના માટે કોઈ અમારે રસ્તો જ નથી, તો અમે હેરાનગતિ થાય છે અમારે કે રાત્રે 95 નંબરની ફાટક થયા તો રાત્રે ખોલતા નથી, તો અમારે બહુ તકલીફ પડે છે, રાતે જવામાં બહુ તકલીફ પડે છે। રાતે કદાચ અમે દિવસે માંડવી કાઢવી હોય તો રાતે અમારે હારવી હોય તો શું કરવું? અમે કઈ રીતે રાતે જઈએ? અને અમારી માંડવી રાતે દિવસે કાઢેલી હતી અને રાતે માંડવી વરસાદ થયો પલળી ગઈ બધી, તો અમારે શું કરવાનું? આ પ્રશ્નનો અમારે નિકાલ કરે, નકર અમે આંદોલન કરશું, આમાં અમારે શું કરવું? બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।